બગસરા શહેરમાં મોહરમ પર્વને અનુલક્ષીને જ્યારે મુસ્લિમ સમાજ દ્વારા સ્નેહ મિલન યોજાયું। બગસરા શહેરના વિજય ચોક ખાતે મુસ્લિમ સમાજ અને હિન્દુ મુસ્લિમ એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું। રાજકીય સામાજિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં સ્નેહ મિલન યોજાયું। સ્નેહ મિલનમાં નગરપાલિકા પ્રમુખ અને સદસ્યો સહિત સક્રિય આગેવાનો ઉપસ્થિત રહ્યા। બગસરા શહેરમાં મોહરમ પર્વમાં એએસપી જયવીર ગઢવી, પીઆઈ વીકે ગોલવેકર અને કમલેશ દાસ સહિત પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા। बगसरा गाम में मेलानी कमेटी द्वारा हर साल माफक समस्त मुस्लिम समाज द्वारा आज रोज मुसलमान याद में दर वर्षे स्नेह मिलन रखे बगसरा तमाम संस्थाओं आगेवानों तमाम समाजना प्रमुखों नगरपालिका स्टाफ हो कि पोलीस स्टेशन स्टाफ मामलतदार कचेरी बधाए जीबी स्टाफ एना अधिकारीश्रीओ बगसरा अमरी जी कायमी हिंदू मुस्लिम एकता की दिशा से कायम रखे दर वर्षे बगसरा तमाम संस्थाओं व्यापारी महामंडल हो बड़ी ऑक्सीजन ग्रुप हो कि बीजा अनेक नामी अनामी आ स्नेह मिलन में हाजरी आपे खास कर પોલીસ સ્ટાફ પોતાનો પૂરો બંદોબસ્ત આવે છે। નગરપાલિકાવાળા પણ અમને ઘણો સાથ આપે છે। ઈડીના સાહેબ પણ સુંદર પાડે છે। બગસરાના તમામ આગેવાનો હરેક સમાજ ચાહે પટેલ સમાજ હોય ચૌહાણ સમાજ સાહેબ દર વર્ષે પરમિટવાળા તો ઘણા હોય છે પણ એથી વધારે નાના મોટા 50 ઉપર તારીયા અમારે દર વર્ષે બને છે અને દર વર્ષે શાનો શોકતથી મોહરમ ઉજવવામાં આવે છે। તેમાં ચૂંટારાના માધ્યમમાં હલવાનના માધ્યમ હોય અને અવનવી ડિઝાઇનમાં ઇમામ હુસેનના તાજિયા બનાવેલા હોય છે અને આકર્ષક તાજિયા જોવાના। બગસરા એક એવું ગામ છે કે જ્યાં ગામે ગામથી બગસરાના મોહરમ જે કોઈ વ્યક્તિ એક ફરું કરી ગયા અને બગસરામાં પાછું આવવું જ પડે છે જે મુંબઈથી લોકો અહીં મોહરમ કરવા આવે છે। આજ રોજ બગસરા પોલીસ સ્ટેશન ખાતે બગસરા ટાઉનમાંથી મોહરમનું પર્વ ઉજવવામાં આવેલું છે। તે અનુસંધાને કુલ 24 જેટલા મૂવિંગ તાજિયા છે। એ દરેક તાજિયા સાથે એક ફિક્સ પોલીસ એની સાથે હોમગાર્ડ અને જીઆરડીનો બંદોબસ્ત મૂકવામાં આવેલું છે। એની સાથે કુલ ટોટલ 20 જેટલા ફિક્સ પોઈન્ટ મૂકવામાં આવેલા છે જેનામાં બગસરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ એની સાથે અમરેલી હેડક્વાર્ટરમાંથી પણ 20 પોલીસનો સ્ટાફ મૂકવામાં આવેલો છે અને જે મુખ્ય વિજય ચોક છે ત્યાં પીઆઈ પીએસઆઈ અને મુખ્ય હાજર રહીને બંદોબસ્ત કરવામાં આવેલું છે અને આ તહેવાર ખૂબ શાંતિપૂર્ણ રીતે પૂરું થઈ શકે તે માટે બગસરા પોલીસ અને અમને હાજરી છે અને અમને આશા છે કે ખૂબ શાંતિપૂર્ણ રીતે તહેવારની ઉજવણી કરવામાં આવશે।